સુરતમાં ટ્રાફિક પોલીસો દ્વારા બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે વિશેષ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। આવતીકાલથી બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે અને બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકે, ટ્રાફિક તેમના માટે સંકટ ન બને તેનું પૂરેપૂરી વ્યવસ્થા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે। હેલ્પલાઇન સેવાની વાત કરીએ તો હેલ્પલાઇન સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને જેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે 7434095555। આ નંબર હેલ્પલાઇન નંબર તરીકે તમામ બોર્ડના વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકશે। એ સિવાય 100 નંબર અથવા તો 112 નંબર પર પણ ફોન કરીને વિદ્યાર્થીઓ મદદ મેળવી શકે છે। એ સિવાય ટ્રાફિકવાળી જગ્યાઓ કે જ્યાં દરરોજ ટ્રાફિક હોય જ છે એ જગ્યા પર 80 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે કે જેઓ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જો ટ્રાફિકમાં અટવાઈ જાય છે તો તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરશે। 40 જેટલા અલગથી વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ જ્યારે પણ મદદ માંગશે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની ત્યારે આ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે। આખી જ આ હેલ્પલાઇન નંબરની જે જાહેરાત કરવામાં આવી છે અને પરીક્ષાર્થીઓને કઈ રીતે મદદરૂપ થશે ટ્રાફિક પોલીસ તેના વિશે સુરત શહેર ટ્રાફિક પોલીસ ડીસીપી પન્ના મોમાયાએ વધુ માહિતી આપી છે। 26 તારીખથી એટલે કે ફક્ત 2 દિવસનો જ સમય છે, ત્યારથી જ બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને હાલમાં સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ઘણા સાંકડા થઈ ગયા છે। એક સાથે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જશે ને એ જ સમય જશે ત્યારે એવી શક્યતા હોય છે કે ભાઈ આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ શકે છે, જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રોની કામગીરી જ્યાં જ્યાં ચાલી રહી છે ત્યાં 80 વધારાની પોલીસ તૈનાત કરવામાં આવશે, જેથી કરીને ત્યાં ટ્રાફિક જામ ન થાય અને વિદ્યાર્થીઓ સરળતાથી એ વિસ્તારમાંથી નીકળી શકે। સાથે સાથે બોર્ડની પરીક્ષામાં જ્યાં જ્યાં મોટા મોટા સેન્ટરો છે એની આસપાસ પણ ટ્રાફિક પોલીસ વધારે પ્રમાણમાં રાખવામાં આવશે અને અમે લોકોએ ફિલ્ડમાં 40 વ્હીકલ સાથે પોલીસ તૈનાત કરેલી છે, જે 2 વ્હીલર સાથે ત્યાં તૈનાત રહેશે આખા ફિલ્ડમાં। અને તમારે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી રસ્તામાં અટવાઈ જાય, એનું વ્હીકલ ખોટવાઈ જાય અથવા તો ટ્રાફિક જામ એને લાગે કે હું ટ્રાફિકમાં છું ને હવે સમયસર સેન્ટર પર નહીં પહોંચી શકું, તો અમે જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, હેલ્પલાઇન નંબર છે 7434095555। આ નંબર પર જ્યારે એ વિદ્યાર્થી અમને ફોન કરશે તો અમારા ફિલ્ડમાંથી જે નજીકમાં નજીક હશે એ પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી જશે અને એને લઈ અને એના સેન્ટર પર સમયસર પહોંચાડી દેશે। જ્યારે પણ હેલ્પલાઇન નંબર તમે કોલ કરો અને હેલ્પલાઇન નંબર વ્યસ્ત આવે તો તમે 112 અને 100 નંબર પર પણ ડાયલ કરી શકો છો, જેથી કરીને અમને મેસેજ મળી જશે, તમારું લોકેશન માંગવામાં આવશે અને ત્યાં તાત્કાલિક અમારી ટ્રાફિક પોલીસ પહોંચી જશે અને તમને સુરક્ષિત રીતે અને સમયસર તમારા સેન્ટર પર પહોંચાડી દેશે। દિવ્યાંગજનો બાળકો માટે સ્ટુડન્ટ માટે કઈ રીતના વ્યવસ્થા? જે પણ વ્યક્તિને એવું લાગે કે હું સમયસર મારા સેન્ટર પર નહીં પહોંચી શકું, મારા વ્હીકલમાં કંઈક ખામી આવી ગઈ છે અથવા તો વ્હીકલ પંચર થઈ ગયું છે, તો એ લોકો જ્યારે પણ અમને કોલ કરશે ત્યારે અમારા ફિલ્ડમાં જે વ્હીકલ સાથે પોલીસ છે એ પોલીસ ત્યાં પહોંચી જશે અને એ લોકેશન પરથી એને લઈ અને એને પરીક્ષાના સેન્ટર પર અમે પહોંચાડી દઈશું અને સમયસર પહોંચાડશું, જેથી કરીને એને પરીક્ષા સારી રીતે આપી શકે। હેલ્પલાઇન નંબર કઈ સરના હોય? હેલ્પલાઇન નંબર છે 7434095555 અને આ નંબર જો વ્યસ્ત આવે તો તમે 100 નંબર અને 112 પણ ડાયલ કરી શકો છો।